તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય પર વરસાદનો ખતરો હજુ ગયો નથી। જી હા દર્શક મિત્રો, આજે સિસ્ટમનો એકદમ રાઉન્ડનો જે છે તે મિત્રો રાહત રહી અને ખાસ કરીને ગુજરાતમાં માવઠા ઓછા થયા છે, પરંતુ મિત્રો અસલી ખતરો હવે આવનારી 12 કલાકમાં ગુજરાત રાજ્ય પર તૂટી પડવાનો છે, કારણ કે નવી સિસ્ટમ હવે પાકિસ્તાન ઉપર થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે। અને અમે તમને જણાવી દઈએ તો અત્યારે જાણે કે ચોમાસું ચાલી રહ્યું હોય એવી રીતના વારંવાર સિસ્ટમ ઉપર સિસ્ટમ આવી રહી છે। ત્યારે જો તમને પણ એવું લાગી રહ્યું હોય કે આ કોઈ પણ પ્રકારની સિસ્ટમ નથી, ખાલી ખોટી મિત્રો મજાક ઉડાવવામાં આવે છે, તો મિત્રો બચી જજો, કારણ કે ખેડૂતો કે જેમણે મિત્રો આની પહેલાની સિસ્ટમમાં એવું વિચાર્યું હતું તેમણે લાખોનું નુકસાન ગયું છે। તો મિત્રો તૈયારીમાં રહેવું પડશે અને સાચી જાણકારી જાણવી પડશે, નહીતર વરસાદ જે છે તે મિત્રો તમને કોઈ પણ પ્રકારનો મોકો નહીં આપે। આખા ગુજરાતમાં મોટું મેઘતાંડવ ફાટવાનું છે। નવી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે। જી હા મિત્રો, તમને જણાવી દીધું 5 તારીખે રવિવાર હતો, રજાનો દિવસ હતો। 5 તારીખ અને રવિવારે ગુજરાતમાં કોઈ મોટા વરસાદો પડ્યા નથી। એકલ દોકલ સેન્ટરોમાં અપવાદ સ્વરૂપે ઝાપટા પડ્યા હોય, બાકી કોઈ મોટા વરસાદો પડ્યા નથી કે કોઈ પણ પ્રકારની સિસ્ટમ પણ ગુજરાત ઉપર જોવા મળી નથી। પરંતુ મિત્રો મેં તમને ગયા વિડીયોમાં પણ કહ્યું હતું કે રવિવારનો દિવસ ગુજરાતમાં એક રાહત જોવા મળવાની છે, પરંતુ 7 તારીખથી 10 તારીખ વળી પાછી નવી સિસ્ટમ ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરશે, કારણ કે હવામાન વિભાગે પણ હવે એલર્ટો જાહેર કરી દીધા છે। અને મલાલ પટેલે તો પહેલેથી આગાહી જાહેર કરી દીધી હતી ગુજરાત રાજ્યમાં આગામી કલાકોને લઈને। ત્યારે આજના વિડીયોની અંદર આપણે લાઈવ જાણીશું કે કયા કયા ભાગોની અંદર કેટલી આગાહી છે, અને ખાસ કરીને સિસ્ટમ કે જે ગુજરાત રાજ્યને ધમરોળવાનું કામ કરવાની છે તેની અત્યારથી શરૂઆત થઈ ગઈ છે। 6 તારીખથી જ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતમાં દેખાવાની શરૂ થઈ જશે। લાઈવ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તો 6 તારીખે જ ગુજરાત ઉપર આ વાદળો આગળ વધી રહ્યા છે। અસલી સિસ્ટમનો ખેલ તો મિત્રો ચાલવાનો છે 7 થી લઈને 10 તારીખ સુધી, પરંતુ એની શરૂઆત થતી તમને જોવા મળી ગઈ છે 6 તારીખથી। 6 તારીખ અને સોમવાર નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે, તો વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી ગુજરાત રાજ્યમાં ખતરો બનશે। 6 તારીખે શા માટે? તો મિત્રો જે અસલી સિસ્ટમ છે 6 તારીખે ગુજરાતમાં એન્ટ્રી લેશે અને આખા ગુજરાતમાં ધીમે ધીમે વાદળો બનાવશે, અને 7 તારીખથી સિસ્ટમ વધારે મજબૂત થઈ જશે અને 10 તારીખ સુધી આ જે નવી સિસ્ટમ છે તે ચાલવાના એંધાણ છે। એટલે કે સિસ્ટમનો અસલી ખતરો મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર સુધી જે છે તે મિત્રો દર્શાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ બધી સિસ્ટમને કારણે કયા કયા ગામમાં કેટલી અસર થશે બધી વાત કરીશું આજના વિડીયોની અંદર। વિડીયો તમારા માટે ખૂબ કામનો અને ખૂબ ઉપયોગી બનશે, તો આ વિડીયોને સૌથી પહેલા તો જો તમે લાઇક નથી કર્યો, વિડીયો અત્યારે જ લાઇક કરી દેજો, જેનાથી તમને આ તમામ માહિતી વહેલી પહોંચી જાય અને મળી જાય। બીજા નંબરે જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો, એનાથી તમને દરેકે દરેક દરરોજની અપડેટ જે છે તે રેગ્યુલર મળતી રહેશે। તો સૌથી પહેલા તો મિત્રો તમને એક માહિતી આપી દઉં તો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આજના વિડીયોની અંદર જે કંઈ પણ હવામાન વિશે વાત કરવાના છે એનામાં આપણે મિત્રો પહેલા જે છે તે હું તમને કમ્પ્લીટ સિસ્ટમ સમજાવવાનો છું, તેની સાથે હવામાન વિભાગે કેટલાક એલર્ટો બહાર પાડ્યા છે, એલર્ટો પણ જોઈશું। વરસાદ કયા કયા ગામમાં આવશે એક ગામના નામ સાથે તમને અપડેટ આપીશ। તો આ એક વિડીયો જો તમે છેલ્લે સુધી જોઈ લ્યો છો તો તમારે અન્ય બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે મિત્રો। હા, કારણ કે આ એક વિડીયોમાં હું તમને કમ્પ્લીટ માહિતી વરસાદની આપી દેવાનો છું। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીને સૌથી પહેલા જે સિસ્ટમ વિશે હું વાત કરી રહ્યો છું એ તમને સમજાવું, અને આજે હવામાન વિભાગે છે એલર્ટ બહાર પાડ્યું છે એ પણ તમને સમજાવું। તો આ ફોટાની અંદર તમે અહીંયા લાઈવ જોઈ શકશો મિત્રો કે ખાસ કરીને આ જે સિસ્ટમ સામે આવી રહી છે જોઈ લો મિત્રો, મેસિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થંડરસ્ટોર્મ। આ ઇંગ્લિશ શબ્દ તમને ગુજરાતી સરળ ભાષામાં સમજાવું તો ખૂબ જ મોટું ખૂંખાર પશ્ચિમી વિક્ષેપ જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આગળ વધી રહ્યો છે, અને આ પશ્ચિમી જે વિક્ષેપ છે તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં જોઈ લો આ જે સૌથી મોટી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે, અને ધીમે ધીમે આ રીતની આગળ વધીને ગુજરાત રાજ્ય ઉપર જોઈ લો તો 7 થી 10 તારીખ વચ્ચે ભૂકા બોલાવશે, આગાહી જાહેર કરી દેવામાં આવી છે। અને આ સિસ્ટમને કારણે મેં તમને આગળ જણાવ્યું એ મુજબ 7 થી 10 તારીખ ભૂકા બોલાવનારા વરસાદો પડવાની સૌથી મોટી ભીતિ સેવાઈ રહી છે। આ સિસ્ટમ વિશે આગળ હું તમને વિસ્તારથી સમજાવીશ, પરંતુ એની પહેલા તમે અહીંયા જોઈ લો તો હવામાન વિભાગે પણ 7 તારીખ માટે નકશો બહાર પાડી દીધો છે। જો કે મિત્રો 6 તારીખથી જ આ સિસ્ટમની અસરો અમુક ભાગોમાં શરૂ થઈ જશે, છતાં પણ 7 તારીખે હવામાન વિભાગે યલો એલર્ટ લાગુ કરી દીધું છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 જિલ્લાઓની અંદર વ્યાપક મિત્રો હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે, અને આ 12 જિલ્લાઓમાં વરસાદ ભૂકા બોલાવશે આવનારી કલાકોની અંદર। આ જિલ્લાના પણ ભાગોમાં યલો એલર્ટ છે, તેમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ શકે,
અને બીજા નંબર ઉપર આ ભાગોની અંદર મધ્યમથી ભારે માવઠા પડી શકે, જેમાં કચ્છથી શરૂ કરીએ તો દેવભૂમિ દ્વારિકા, કચ્છ, જામનગર, મોરબીના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર આ જિલ્લાઓની અંદર મિત્રો જોઈ લ્યો તો ખાસ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આવનારી કલાકોમાં આ બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની સૌથી મોટી ભીતિ જે છે તે મિત્રો સેવાઈ રહી છે. અને તેની સાથે હું તમને સિસ્ટમ પણ સમજાવું તો અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ બની રહી છે અને આગામી કલાકોમાં જે પશ્ચિમી વિક્ષેપનો જે અસલી ખતરો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યો છે. તો જોઈ લો મિત્રો, આ ગુજરાત રાજ્યનો લાઈવ મેપ તમને દેખાડી દઈએ તો ગુજરાત રાજ્ય આ નકશાની અંદર અહીંયા આવેલું છે અને ઉપરના ભાગોમાં મિત્રો તમે જોશો તો ખાસ કરીને પાકિસ્તાન લાગુના વિસ્તારોથી થઈને આ ભાગો પર મિત્રો આજે પશ્ચિમી વિક્ષેપ જોવા મળી રહ્યો છે. આ WD ની સિસ્ટમ છે, એટલે કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે. આ સિસ્ટમ આ રીતની મિત્રો નીચે તરફ અત્યારે હાલ આગળ વધી રહી છે અને 7 તારીખ સુધીમાં સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર અહીંયા મિત્રો પહોંચતી તમને જોવા મળશે અને જેવી સિસ્ટમ ગુજરાત પહોંચશે એટલે આખા ગુજરાતની અંદર જે છે તે અતિ ભારે મેઘ તાંડવ જે છે તે મિત્રો શરૂ થતું તમને જોવા મળી શકે. તો ખાસ કરીને તારીખ મિત્રો 7, 8, 9 અને 10 તારીખ દરમિયાન ગુજરાતમાં ભારે આભ ફાટતું તમને જોવા મળી શકે. તો આ તારીખો દરમિયાન ખાસ સાવચેતી રાખવી. કઈ રીતના આખી સિસ્ટમ મિત્રો ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે, સરળ ભાષામાં, દેશી આપણી ગુજરાતી ભાષામાં મેં તમને સમજાવી દીધું. તો આ સિસ્ટમ તો તમને સમજાઈ ગઈ, પરંતુ હવે હું એકો એક ગામના નામ સાથેની માહિતી આપીશ કે કયા કયા ગામમાં ભારે વરસાદનો ખતરો છે. તો ગામના નામ સાથેની અપડેટ જો તમને હશે તો વધારે જાણકારી મળશે તમને. તો ચાલો મિત્રો ગામ સહિત માહિતી આપું. એના માટે તમારા ગામનું નામ પણ લેવામાં આવશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો, તો જ તમને તમારા ગામ વિશે પણ અપડેટ મળશે. તો 6 તારીખથી મિત્રો જે સિસ્ટમ ગુજરાતમાં વહેલી આવી રહી છે અને 7 તારીખ સુધી જે રહેવાની છે સિસ્ટમ, એને કારણે જોઈ લો તો આખા ગુજરાત ઉપર ભારે વરસાદ, ધોધમાર વરસાદ મિત્રો નોંધાતો અહીંયા હાલ આગળ જોવા મળી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રથી મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. પહેલા મધ્ય ગુજરાત જ જોઈ લઈએ. તો જોઈ લો મિત્રો, મધ્ય ગુજરાતમાં ભારે કડાકા ભડાકા સાથેના વરસાદોની સંભાવના 7, 8, 9, 10 તારીખ દરમિયાન જે વરસાદની સિસ્ટમ છે તેનું આગોતરું એંધાણ સામે આવી ગયું છે. તેની અંદર લાઈવ તમે જોઈ શકો. અમદાવાદથી શરૂ કરીએ તો અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, નીચે આવે તો ધોળકા, નડિયાદ, આણંદ, તેની નીચે આવે તો મિત્રો જે આણંદની બાજુમાં તારાપુર છે, ગોધરા છે, સાંતલપુરના વિસ્તારોથી લઈને સાંતરમપુરા, દાહોદના વિસ્તારોથી લઈને નીચે પંચમહાલ, મહીસાગર, ખેડા અને છોટાઉદેપુર, વડોદરા સહિતના તમામ પંથકોની અંદર ભારેથી અતિ ભારે મેઘ તાંડવને લઈને સૌથી મોટો ખતરો જે છે તે મિત્રો અહીંયા હાલ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની અંદર. તેનાથી ઉપર મિત્રો ઉત્તરીય ગુજરાતની પણ અપડેટ આપીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખતરો ખૂબ જ વધારે મજબૂત અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં સિસ્ટમ વધારે મજબૂત, કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદની આગાહી. ભલે મિત્રો ચાલી રહ્યું ન હોય ચોમાસું, પરંતુ ચોમાસાથી ઓછી સિસ્ટમ નથી. ચોમાસામાં જેવી સિસ્ટમ જોવા મળે એટલી જ ઘાતક સિસ્ટમ અહીંયા બની ગઈ છે. એને કારણે રાધનપુરના પંથકોથી લઈને જોઈ લો, રાધનપુર, પાટણના પંથકોથી લઈને પાલનપુરથી લઈને મિત્રો જોઈ લો આસપાસ ડીસા પંથક, મહેસાણા, પાટણ, મોઢેરાથી લઈને રાધનપુર, વાવથરાદના વિસ્તારો, ઈડરના વિસ્તારોથી લઈને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી સહિતના ઉત્તરીય ગુજરાતના તમામ પંથકોની અંદર ભારેથી અતિ ભારે માવઠાની ભીતિ સેવાઈ રહી છે. તમામ ગામના વિસ્તારોના લોકો થઈ જજો સાવધાન, ભારે વરસાદની ભીતિ આગળ વધી રહી છે. તેની સાથે મિત્રો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક માવઠાની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો તો ભરૂચથી લઈને અંકલેશ્વર, દહેજ, નર્મદા, ઉમરપાડા, રાજપીપળા અને તાપી જિલ્લા સહિતના ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના બનશે 6, 7, 8, 9, 10 તારીખ દરમિયાન. જો કે સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં અત્યારે હાલ કોઈ સિસ્ટમ એક્ટિવેટ નથી. આવનારા કલાકોની અંદર અને આવનારા સમયમાં જો કોઈ નવી સિસ્ટમ બનશે તો તમારા સુધી મેં માહિતી પહોંચાડીશું. ત્યાર પછી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પરથી જે રીતના વાદળો પસાર થઈ રહ્યા છે તેના વિશે વાત કરીએ. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં કોઈ વધારે ખૂંખાર વરસાદની સંભાવના નથી, પરંતુ વરસાદી ઝાપટા જોવા મળી શકે. જેમાં નીચેથી શરૂ કરીએ તો રાજુલાના વિસ્તારોથી લઈને બાજુમાં મિત્રો જે લીલિયાના વિસ્તારો છે, ઉપર મિત્રો જોઈ લો તો લાઠીથી લઈને સાઈડમાં બગસરા સહિતના પંથકોથી લઈને મિત્રો જે બાબરા પંથક છે, આસપાસ મિત્રો દામનગર સહિતના પંથકોમાં ભારે માવઠા બની શકે 7 તારીખથી. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં વધારે ખતરો જોવા મળી રહ્યો છે. ખાસ તો ભાવનગર જે મિત્રો ગારિયાધાર છે, પાલીતાણા છે, અલંગ, મહુવા આ જે વિસ્તારો છે બગદાણા બાજુના આ ભાગોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદની ભીતિ જે છે તે મિત્રો અહીંયા હાલ આગળ ભાવનગર જિલ્લામાં નોંધાતી જોવા મળી રહી છે. ઉપર પણ તમે જોઈ લો તો બોટાદ જિલ્લાની અંદર પણ ભારે ખતરો જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લાની અંદર પણ અહીંયા માંડવા સહિતના પંથકોથી લઈને જે સાળંગપુરના વિસ્તારો છે ને આસપાસના તમામ પંથકોની અંદર ભારે માવઠા બની શકે. રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, જેમાં
જેમાં ગોંડલથી લઈને મિત્રો ઉપર આસપાસના તમામ સરદાર વિછિયા લાગુના આસપાસના તમામ પંથકોની અંદર ભારે માવઠાની સંભાવના. મોરબી અને સુરેન્દ્રનગરમાં તો સૌથી મોટો ખતરો બનશે માવઠાનું, કારણ કે ગાજવીજ સાથે અને ભારે પવનો સાથેના વરસાદોની ભીતિ, જેમાં ચોટીલાથી લઈને તમામ પંથકોથી લઈને હાલવડ, ધાંગધ્રા, મોરબીના અને સુરેન્દ્રનગરના તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં ભારે માવઠાની સંભાવના. નીચે આવી જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં જે છે તે ખાસ કરીને માવઠાની સંભાવના છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે સુધીના માવઠા જે છે તે મિત્રો તમને જોવા મળી શકે. અહીંયા હાલ આગળ જે સિસ્ટમ, જે અપડેટ જે સામે આવી રહી છે તે મુજબ મિત્રો તમે જુઓ તો આખા ગુજરાતમાં ભારે માવઠા જે છે તે મિત્રો તેની ભીતિ સેવાઈ રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો તમે જોશો તો આસપાસના બધા જ વિસ્તારો, માણાવદર, મુલિયાસા, કેશોદ અને આસપાસના મિત્રો જે ગીર સોમનાથના અને કાલાવાડ, તુલસી શ્યામના વિસ્તારો છે, બધા ભાગોમાં ભારે માવઠાની સંભાવના રહેવાની છે. આ બાજુ જોઈ લો તો મિત્રો પોરબંદરથી લઈને દ્વારકાથી લઈને જામનગર જિલ્લામાં પણ ભારે માવઠાની ભીતિ જોવા મળી રહી છે. ખાસ કચ્છ લાગુના વિસ્તારોમાં પણ રાપર, અડેસર, ભચાઉ, માંડવી, જખો પ્રદેશ, નખત્રાણા અને ભુજ લાગુના જે માંડવી લાગુના જે કોર પ્રદેશો છે, નીચેના વિસ્તારો છે, આ ભાગોમાં પણ ભારે માવઠાની ભીતિ. તો મિત્રો ટૂંકમાં જોઈ લો તો 7 તારીખથી શરૂ થઈ રહેલો માવઠું 8, 9 અને 10 તારીખ સુધી ગુજરાત રાજ્યનો પીછો છોડી રહ્યું નથી. તો ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ ગુજરાતને સારા લેવલમાં ધમરોળી શકે. તો ગુજરાતવાસીઓ આગોતરી તૈયારીમાં રહેજો. અને અત્યારે હાલ તમે જોશો તો ગુજરાત રાજ્ય પરથી વાદળોની સિસ્ટમ અત્યારે હાલ પણ પસાર થઈ રહી છે અને મધ્ય ગુજરાતમાં તેની સિસ્ટમના ભાગો પણ દેખાઈ રહ્યા છે. તો આ સિસ્ટમ મિત્રો જે છે તે અત્યારે ઘાતક છે અને આવનારી કલાકોમાં જે છે તે વધારે મજબૂત પણ બનતી જોવા મળવાની છે. તો આ સિસ્ટમને લઈને જો કોઈ નવી અપડેટ આવશે, ખાસ કરીને મિત્રો 7, 8, 9 અને 10 તારીખ પહેલા તો આ તારીખો મગજમાં લઈ લેજો. બાકી મિત્રો આ સિસ્ટમ જો બદલાશે, જો કોઈ પણ પ્રકારનો ફેરફાર સર્જાશે, ટર્ન મારશે, દિશા બદલશે કે ગુજરાતના હવામાનમાં કોઈ નવા પલટાની સંભાવના હશે, તો એના વિશે પ્રોપર વિડીયો બનાવીને અમે મૂકીશું આ ચેનલ ઉપર. ગરમીની થોડી ઘણી અપડેટ આપી દઉં તો મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે ગરમી ખૂબ જ વધી રહી છે, છતાં પણ 40 ડિગ્રી તાપમાન હમણાં નહીં વધે. 10 તારીખ પછી 40 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. જો કે એના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું જ્યારે 10 તારીખ નજીક આવશે ત્યારે. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો છો તો વિડીયોને પહેલાં તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો કયા ગામથી જોયો કોમેન્ટમાં લખો. બાકી આવતીકાલે ફરીથી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.